તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં। તો આજે આપણે સડી ગયા હતા ઘર ઉપર। તમને ખબર છે મુકેશલાલ આવ્યા હતા કારીગર આપણે નેવા ઢાંકવા માટે। તો અડધું તો ઓલી બાદ ઢાંચ્યા હોરા ના બસ ચાલુ છે, આજ ચાલુ કર્યું છે। હું તમને બતાવું મુકેશલાલ કને જઈને જો ચારના પૂરી હવારાના ઢાંકેરા છે। બેગ નહીં આમ તો હેરથી એક બે લાઈન ગાડી ખોરી કોણ તો આ છે આપણે મુકેશલાલ અમાર કાકો આ જયેશભાઈ માર્કેટ વાળા અને હમણાં આપણે દત્તાઈ ના મન તો ભાળીને જ મળ્યો છો તમે ના ભાળ્યો તો જોઈ લો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ન હોય તો। મુકેશલાલ અમારે કામ કરે છે એક નંબર, બાકી હું તમારે બતાવ્યું હમણાં આખું ઢાંચી મોરું લગભગ 5 મહિનાથી કામ હેડેરું છે મારું કામ તો પણ એ તો હળવાળવા થાય પણ કામ સારું કરે છે। જો ઠેઠ આટલે હી કરી આટલા બાકી કામ કરે મુકેશલાલ એક નંબર ભૂકા કાઢે હું અને આપણો વ્લોગ જેમ નહીં આવતા ખબર છે આવું નવું કામ હોય શું આપણે વ્લોગ બનાવવા કહો। મારા બાની કાલી આવ્યા હતા બહારથી, મને કે બધી તારા વ્લોગ નહીં આવતા, મને કીધું હમણાં કામ છે એટલે નહીં આવતા અને ફોને આપણો બગડ્યો છે બતાવી હું જો ઢગોલો થઈ ગયું, ઢગોલું દેખાતું નહીં સારું। અને આપણે મિત્રો કાલે જવાનું છે વરાણાના મારે ને અબીને મારો દીનો કાકો બધા ખૂબ બધા છે માણસો, મેં આમ ફરવા જવાનું છે એટલે બાકી તો મોજ બતાવતા મને હું આગળ। તો મિત્રો માર બી આવી છે 400 રૂપિયા મજૂરી અમારે નેવું પડે તો અને અમે 400 કમાવા આવ્યા છે ઉપર સાડી દાલ છે કોણ મુકેશલાલ તમે દાલ તો કોણ હાલે મજૂરી કરવા આવ્યા છે મુકા તો અમે તો ઘરધણી કેવા ભાઈ અમે થોડા કેવું લખે પૈસા તું દારે ને આથી વાત ને બાકી તમને શું આપણું ઘર લાગ્યું છે કોમેન્ટમાં જણાવો તો હું તમને બતાવી તો હેવી હેવી। અને મિત્રો આ રદ કર્યો ને કનોર દિનિયાથી લઈને આવ્યો હતો પણ હજી અમારે ફાલતો નહીં કાંઈ, કારણ કે પાણી નહીં ને એટલે નહીં ફાલતો। તમારે કોઈ બિયારણ જોતું હોય તો અમારે અહીંયાથી લઈ જાવ, પ્યોર બિયારણ છે। હું કે તમારે લઈ જાવ શું રદગો ના ના નહીં વાવતા નહીં વાવતા। અને મુકાન અમારે ભાઈ કાલે રાજગરો વાઢવાનો છે તો કોઈ મજૂરી આવવાનું હોય તો આવી જાતો અને સેવા કરવી તો કરાવતો, સેવા કરે મેવા મળે ના મૂકો ને અમારા બાપડા ગરીબ માણસ એટલે એની સેવા કરાવવી પડે શું કહે મુકા મુકા તારે કોઈ એમ કહે ને કે તું કે કારીગર નહીં તો તારે હારે વિડીયો બતાવવાનો 1.5 લાખનો કારીગર છે મોગે કે 25,000 નો 25,000 નો કારીગર છું કે ભૈયા। ભાવ ઉતરી ગયા હતા અને શેટર બેટર કાઢી નાખ્યું તો કારણ કે તપતું તો હવે તડકો પડે તડકો ફૂક કાઢ્યો અને આજે આપણું ઘરનું લુક તમને બધા હું જેવું લાગે છે જુઓ ખાલી હા 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 ફૂકા કાઢ્યું ફ્રેમમાં નથી આવતું એવડું ઘર છે આપણું જો હેવી ડેન્જર છે આપણું ઘર, મોબાઈલમાં નથી દેખાતું એવડું જ ઘર છે આપણું। બે અડધા સડાઈ દીધા છે અને અડધા સડાવવાના ક્યાંક બખડો કરે ના થાય બાકી સવારના મસાલા હતા અને બાકી ગયા છે 11:30 અને આટલા નેવા સડા વગર ઘર જવાનું નથી। જો ચેટલા પડ્યા છે ખબર થતી આટલા બધા પડ્યા છે ને સડાયા વગર જવાનું નથી। આ બધા આપણે કલર કર્યો ચેવો કર્યો તો લાલ ઘમ કામકાજ ચાલુ છે અમારે અને નહીં કેવું તારે ભાઈ સારી વાત હતી પણ નહીં કેવું શરમ આવી વાત છે। બાકી જેવા તમારા દાડા જાય મને કોમેન્ટમાં જણાવતો, મારા દાડા તો આવા જ જાય યુટ્યુબરના આપણું ઘર બર થઈ જાય એટલે બધું મજા આવે।
તો તમારે મિત્રો કઈ કેવું જ કહીએ મુકેશભાઈ, તમારે કઈ કેવું છે? મારે જેવું કોઈ બોલે એમ જ નથી, કારણ કે નર્વસ હું છું. મારા તો નર્વસ છું એક, બીજું કોઈ છે નહીં. અને આ ઓડી તો બતાવું તમને, જો આ ઢાંચી ફરી આપણે. ये देखो भाई साहब, अंधेरा ही अंधेरा, लाल घम. लाइट चालू करूं? હા કેવું દેખાય હવે? મસ્ત દેખાય છે. આ આપણું ઢંકાઈ ગયું છે. ઢંકાલા પછી આવું લાગે, કેવું મોટી લાગે ઓળી, મોટી ડાઈ છે એની. 10 ખાટલા રે 10. તમારે કોઈને આપવું હોય ને તો આવતા રહેતા, તમારો ભાઈ સંભાળી દેશે. આપણે વિવાહ છે તાર તો હો ભૂકા ગાઢે એવું લાગશે. મારા જેટલા ભાઈબંધો હશે ને જેટલા તમામ ધી પણ બોલાવાના છે. તમે વિડીયો જોવો ને એને બોલાવાના છે. આવતા જ રહેતો. ખૂબ બધી જગ્યા છે પડ્યા રહે છે એની માના ખૂણા. એક ખૂણા હમણાં પડ્યા છે, એક પીલા ખૂણા પડ્યા છે. મોજ કરશે. બાકી હજી તો ઘણું બધું બાકી છે કામ કરવાનું. અને નેવા ઢંક્યા પછી આવું લાગે છે મસ્ત. અને પહાડલી સાઈડ હું તમને બતાવડું, ઓલી સાઈડમાં પહાડ બતાવો બાર. આ ઓડીમાં આવી ગયા આપણે. અને આ ઓડી ચેવી લાગે તમને ખબર? ચેવી લાગે ખબર? બતાવી ગયું જોઈ લો તાર. હમણાં નથી ઢાંચ્યું હતી, ઓલી બાદ એક બાર ઢાંચ્યું છે. હમણાં નથી ઢાંચ્યું એટલે આ બધું ચેવું લાગે ખબર? ભંગર લાગે. તો તડકો આવ્યો છે. આ છે આપણો કલર. આ રહી જોઈ લો, નેરોલેક્સ કઈ એક નંબર. બાકી લાલ ઘઉં આ કલર છે. હું તો બહાર જ બતાવું આપણે જેવું ઢાંક્યું છે એ રહી મસ્ત લાગશે. આવી ગયા તડકામાં. હા મેરું આપણે દોનું કરાવી રિઝલ્ટ ફાટે મારું બેટું જયસ્મીન ફોનનું. આ રહ્યું આપણું ઘર. આ ઢાંચાને ખાસ સમય થઈ ગયો છે, મહિના જેવું. અને ઉલબા ઢાંકરા છે. અને આપણે આરતી બોનને રાખવાનું છે ભાઈ, ભોણાને બોલાવણું 1 મહિના પછી. એટલે ઘણા તૈયાર થઈ જવું પડે. લાડવા ખાવાના છે. અને તમે બધા આવતા રહ્યા તો રેડી લાડવા ખાવા. તો આપણે હવે કાંઈક કામ કરાવો ને, રખડ તો કરાય નહીં. એટલે થોડું ઘણું કામ કરાવો અને મળો આગળ. તો ફાઇનલી મિત્રો આપણે ઢાંકવાનું પતી ગયું છે. એટલે પતી નહીં ગયું, નેવા થઈને. એટલે 10 દાડા પછી ઢાંકશે, કારણ કે ઉલ્યા ઘરના ને ઉતારવાના છે, સામેવાળાને ઉતારવાના છે. અને આ પતી ગયું છે. આશા કરું છું કે વ્લોગ તમને સારો લાગ્યો. સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. ન ઉતાર જય માતાજી.